નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સ. બેફામ પસાર થઈ રહેલા ડમ્પર ચાલકે બાઇક પર સવાર 2 યુવાનોને અડફેટમાં લેતા સર્જાયો ગંભીર અકસ્માત. બાઇક સવાર 2 પૈકી એકનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત. પાસપોર્ટ કઢાવવા માટે પશ્ચિમ બંગાળની મદ્રેસાનો ડુપ્લિકેટ LC રજૂ કરનાર આરોપીને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ. 9મી એપ્રિલના રોજ ઉજવાનાર ચેટીચંદ પર્વની ઉજવણી નિમિત્તે સિંધી સમાજ દ્વારા યોજાઈ બાઇક રેલી. હવે જોઈએ સમાચાર વિગતવાર. લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની હદમાં બેફામ દોડતા ડમ્પર ચાલકે બાઇક પર સવાર 2 યુવાનોને અડફેટમાં લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક પર સવાર એક યુવાનનું ઘટના સ્થળ પર જ કરુણ મોત થયું છે, જ્યારે અન્ય યુવાનને ગંભીર હાલતમાં સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. શહેરના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવતા સ્વામી વિવેકાનંદ હાઇટ્સ પાસેથી એક ડમ્પર ચાલકે નો એન્ટ્રીના સમયે શહેરમાં પ્રવેશ કર્યો હતો. જો કે આ ડમ્પર શહેરમાં નો એન્ટ્રીના સમયે પ્રવેશ્યું છતાં ન પોલીસના ધ્યાને આવ્યું કે ન તો દંડ ફટકારતા CCTV કેમેરામાં દેખાયું. રસ્તા પરથી બેફામ પસાર થઈ રહેલા ડમ્પર ચાલકે બાઇક પર સવાર 2 યુવાનોને અડફેટમાં લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક પર સવાર 2 યુવાનો પૈકી એકનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું, જ્યારે અન્ય એક યુવાનને ગંભીર ઈજા પહોંચી હોવાથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતના બનાવને લઈને લોકટોળા એકત્રિત થઈ ગયા હતા. આ બનાવની જાણ થતાં જ શ્રીરંગ આયરે પણ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ જ જગ્યાએ અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે, જેથી અનેક વખત સ્થાનિક તંત્રને આ બાબતની જાણ કરવામાં આવતા કોઈ કાર્યવાહી હજી સુધી કરવામાં આવી નથી, અને જેને જ કારણે જ અકસ્માત સર્જાઈ રહ્યા છે, સાથે લોકોને જીવ પણ ગુમાવવો પડી રહ્યો છે. ત્યારે અકસ્માત સર્જાતા કોર્પોરેટર શ્રીરંગ આયરે અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને તંત્ર સામે નારાજગી દર્શાવી હતી. हाँ, ट्रैफिक रूल्स रेग्युलेशंस में घणी वखत वायोलेशंस करता હોય છે ડ્રાઇવિંગ સાઇડથી. તો આજે એક ફેટલ થયું છે, તો સ્થળ પર જે ડેડ બોડી છે એમને હોસ્પિટલ મોકલવા માટે તજવીજ ચાલુ છે. હા, એમના વિરુદ્ધ કડક હાથે કાયદેસર કાર્યવાહી થશે. આ વિસ્તાર આવેલો છે સ્વામી વિવેકાનંદ હાઇટ્સ 1-2 પાસેનો, જે હમણાં હાલમાં TP10 જ્યારે નવી ખોલવામાં આવી છે, અને અવનવાર અહીંયા અમારા ચારે કાઉન્સિલરોના માધ્યમથી ટ્રાફિક શાખામાં પત્ર પણ લખવામાં આવ્યા છે અને કહેવામાં પણ આવ્યું છે મૌખિક રીતે, પણ અહીંયા બમ્પની અને અહીંયા ટ્રાફિક નિયમોની જરૂર છે. ત્યારે કેટલી વખત અમે લોકોએ તેમને જાણ કરી છે, છતાંય આજે બમ્પ બન્યો નથી ને આજે આટલી મોટી દુર્ઘટના બની છે. અવનવાર કીધા પછી પણ જો કામ ન થયું હોય તો અમે જે પણ અધિકારી છે તેમને કહેવા માંગીએ છીએ, પબ્લિકના માંગણી છે અને પબ્લિકના માંગણીના કારણે આટલા જો બનાવો થતા હોય તો અહીંયા બમ્પ આપવા જોઈએ, ડાયવર્ઝન આપવા જોઈએ. ટ્રાફિકના નિયમો અનુસાર જે પણ અહીંયા અમે માંગણી કરેલી છે, ચારેય કાઉન્સિલર તેમજ ધારાસભ્યશ્રી તમામ એકત્રિત થઈને, તો જે પણ અહીંયા જરૂરિયાત થતી હોય તો તમામ અહીંયા ટ્રાફિકની વ્યવસ્થા કરવામાં આવે તેવી અમારી માંગણી છે. સાથે જો ના થાય તો અમે ચારેય કાઉન્સિલર, અમે નગરસેવક છે, અમે સૌથી પ્રથમ જ્યારે અમે લોકોની વચ્ચેથી આવતા હોઈએ તો એક સામાજિક સેવક તરીકે પણ અહીંયા બમ્પ બનાવવાની જો કોર્પોરેશન જવાબદારી નહીં લે તો અમે ચારેય કાઉન્સિલર તેમજ અમારા જે પણ ઉપલા જવાબદાર વ્યક્તિ હશે તેમના માધ્યમથી અમે અહીંયા બમ્પ બનાવવા અમે સક્ષમ. ખાસ કરીને જે વારધારી વાહનો આવે છે તો ટ્રાફિક શાખા તેમજ પોલીસ શાખાને હું નમ્ર વિનંતી કરીશ કે આવી રીતે બારધારી વાહનો જ્યારે પણ આવતા હોય તો કોઈના ઘરનું એક દીવો તે ઓલવાઈ નાખે છે. કેમ તે લોકો ખોટા સમયની અંદર વડોદરા શહેરની અંદર એન્ટ્રી લે છે. કેટલાય આપણે એવા બનાવો જોઈએ છે કે દિવસે દિવસે બનાવો વધતા જાય છે. એ બનાવો ફક્ત ને ફક્ત આવા ડમ્પર ચાલકોના કારણે જે નો એન્ટ્રી હોવા છતાં પણ એન્ટ્રી લે છે અને પોતાના મન ધાર્યું આજે જે બનાવ જે બન્યો છે તેનું એકમાત્ર કારણ છે કે જે ડ્રાઈવર છે તે કોઈ પણ જાતના ટ્રાફિક નિયમોનું પાલન કર્યા વગર ચાલુ ગાડીએ ફોન ને તેમજ ખૂબ જ જે અહીંયાની સ્પીડ લિમિટ છે તેના કરતાં ડબલ સ્પીડે તે ચાલી રહ્યા હતા અને ફોન પર વાત કરી રહ્યા હતા, જેથી આજના દિવસે અહીંયા બનાવ બન્યો છે. તો માન્ય ટ્રાફિક શાખાના જે પણ કમિશનર શ્રી હોય તેમજ વડોદરા કમિશનર શ્રીને હું રજૂઆત કરીશ કે આવા જે નો એન્ટ્રીની અંદર એન્ટ્રી લેતા હોય
તેના પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે, તેમજ જેમના જે વ્હીકલ હોય તેમને ડિટેન કરીને તેમના પર જે પણ કોર્ટકીય જે પૈસા ભરવાના હોય ને તેમને સજા કરવાની હોય તો સજા કરવામાં આવે. તમે જુઓ કે લક્ષ્મીપુરાથી સ્વામી અહીંનો જે રોડ છે અમારો ગુરવા આઈટીઆઈથી નારાયણ ગાર્ડનનો રોડ, સાથે સાથે લક્ષ્મીપુરાનો રોડ છે. આ રોડની વારંવાર રજૂઆત જે હતી અને એના પછી આજે રોડ સારા થઈ ગયા છે. વડોદરા મહાનગરપાલિકાને તમે સમગ્રનો આભાર માને કે અમે પોતે રજૂઆત કરેલી હતી, પણ આના પછી અમારી પણ એવી રજૂઆત છે કે આટલા મોટા રોડ થયા તો એની અંદર તમારે એને સ્પીડ બ્રેકર બનાવવો જોઈએ. કોર્પોરેશનને અમે વારંવાર રજૂઆતો કરેલી છે, અમારે લેખિતમાં આપેલું છે કે સ્પીડ બ્રેકરો બનાવો, પણ કોર્પોરેશન એવું કહે છે કે હાઈકોર્ટ અને કેટલાક નિયમોના આધારે જ્યારે આ રસ્તાઓ મોટા પણ નજીકમાં સ્કૂલ હોય તો અમે એને સ્પીડ બ્રેકર આપી શકીએ છીએ. એટલે જે અહીંયા સર્કલ બનાવવાનું પણ અમે સજેશન કરેલું છે, આ રોડનું નામ મૂકવાના પણ સજેશનો કરેલા છે. પણ આજે અગાઉ પણ આ જ રીતના તમે જુઓ સુરેશ ભજીયાવાળા જે રસ્તા પર એકલવ્ય રોડ છે ત્યાં પણ બે અમારા ભરવાડ કોમ્યુનિટીના અમારા જે બે દીકરાઓ હતા એ લોકો પણ આવી રીતના જ એક્સપાયર થઈ ગયા હતા. આજે આ એક દીકરાને પણ ગુમાવવું પડે છે. તો એના માટે સર્કલમાંથી અમે પોતે લખેલું છે કે અમારા સ્વયંભૂ ખર્ચે પણ તૈયાર છે, અને સાથે સાથે કોર્પોરેશનને જણાવીએ છે કે એક્ઝિક્યુટિવ કેટલીક આવી જગ્યાઓ પર હેવી રોડ હોય તો એને કોઈ પણ જાતની સ્કૂલ હોય કે ના હોય પણ લોકોની જાનના જોખમે અહીંયા જુઓ છો 1000 લોકો રહે એવું સ્વામી વિવેકાનંદ 1 છે, 2 છે, 3 છે અને આખું લક્ષ્મીપુરા ગામ છે. તો જ્યાં રેસિડેન્શિયલ લોકો હોય તો ત્યાં આગળ અમુક જાતના વિષયો બાદ કરીને પણ આવી પરમિશન આપવી જોઈએ. ગમે તે પ્રકારે અમે આની રજૂઆત કરીને અહીંયા સ્પીડ બ્રેકર અને સર્કલ કરાવી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા પાસપોર્ટ કઢાવવા માટે પશ્ચિમ બંગાળની મદ્રેસાનો ડુપ્લિકેટ એલસી રજૂ કરનાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાના યાકુતપુરા વિસ્તારમાં રહેતા મૂળ પશ્ચિમ બંગાળના અનીશ અલી શેખે રજૂ કરેલું બંગાળની મદ્રેસાનું ધોરણ 5નું સર્ટિફિકેટ ડુપ્લિકેટ હોવાની શંકા જતાં અમદાવાદ પાસપોર્ટ ઓફિસે વડોદરા પોલીસને જાણ કરી હતી. પોલીસની તપાસ દરમિયાન આરોપીએ તેના ગામની સ્કૂલમાં ધોરણ 3 સુધી જ અભ્યાસ કર્યો હોવાની વિગતો જણાઈ આવી હતી. આરોપીએ પાસપોર્ટ કઢાવવા માટે પશ્ચિમ બંગાળની મદ્રેસાનો ડુપ્લિકેટ એલસી મેળવ્યો હતો, જેથી તેની સામે ગુનો નોંધાયો હતો. ક્રાઇમ બ્રાન્ચે અનીશ અલીને યાકુતપુરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. આગામી 9મી તારીખે ઉજવાનાર ચેટીચંદ પર્વની ઉજવણીના ભાગરૂપે સિંધી સમાજ દ્વારા આજે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા ઉત્સવ પ્રિય નગરીમાં તમામ તહેવારો હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવતા હોય છે, ત્યારે આગામી 9મી તારીખના રોજ ચેટીચાંદ પર્વની વડોદરા શહેરમાં વસવાટ કરતા સિંધી સમાજ દ્વારા રંગેચંગે ઉજવણી કરવામાં આવશે. ત્યારે તેની ઉજવણી નિમિત્તે શહેરના પદ્માવતી શોપિંગ સેન્ટર પાસેથી એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો જોડાયા હતા. આગામી ચેટીચાંદ પર્વ નિમિત્તે આતશબાજી તેમજ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. सतनाम साखी आज चेटीचंद के उजवणी के उपलक्ष्य में बाइक रैली निकली और 9 तारीख को हमारा चेटीचंद का प्रोग्राम रखा गया है, उसमें आतिशबाजी, महाप्रसादी
और संगीत संध्या रखा गया, उसमें सिंधी भजन और ये सब गाएंगे और झूलेलाल को मनाएंगे कि हमारे को सब पूरे परिवार को और हमारे सिंधी समाज को, सब पूरे देश को, विश्व को भाई सुखी रखे, शांति रखे और सब अच्छे से रहें। सतनाम साखी, जय श्री। હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર। વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ। વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી। વડોદરાનો સૌથી પ્રતિષ્ઠિત સ્ટડી એબ્રોડ એક્સપોનું દિવ્ય ભાસ્કર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। ભાસ્કર વિદેશમાં શિક્ષણ મેળવીને કારકિર્દી ઘડવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓ અને યુવાઓ માટે વડોદરાનો સૌથી પ્રતિષ્ઠિત સ્ટડી એબ્રોડ એક્સપોનું દિવ્ય ભાસ્કર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્ટડી એબ્રોડ એક્સપોમાં વડોદરાના નામાંકિત કન્સલ્ટન્ટ્સ હાજર રહ્યા હતા। આ કન્સલ્ટન્ટ્સ સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓને મળવાની તક આપવામાં આવી છે। આ કન્સલ્ટન્ટ સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓને મળવાની તક આપવામાં આવી। એટલું જ નહીં, તેમના વિવિધ ડોક્યુમેન્ટ્સનું મૂલ્યાંકન કરાવવાની પણ તક ઉપલબ્ધ બનાવાઈ હતી। આ ઉપરાંત વિવિધ યુનિવર્સિટીઓ, કોલેજ અને અભ્યાસ કોર્સના સંખ્યાબંધ વિકલ્પો પણ ઉપલબ્ધ કરવાની સાથે સ્કોલરશિપ કેવી રીતે મળશે, PR માટે શું કરવું, વિદેશી વર્ક પરમિટને લગતા તમામ પ્રશ્નો આ અંગેની પણ તલસ્પર્શી જાણકારી આપવામાં આવી હતી। આ ઉપરાંત મેડિકલ એન્જિનિયરિંગ કોર્સિસ જ નહીં, એવા કયા કોર્સિસ છે જેમાં એક ઉદાહરણરૂપ કરિયર બનાવી શકાય તેની પણ જાણકારી આપવામાં આવી હતી। આજે કેનેડાની યુનિવર્સિટીઝમાં પ્રવેશ મેળવવાનો ટ્રેન્ડ છે, તેની સાથે યુરોપ, જર્મની, ઇટલી, ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાં અભ્યાસ, વર્ક પરમિટ તથા IPRની સામાન્ય જરૂરિયાતો કઈ છે અને કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે જેવા સવાલો ધોરણ 12 કે ગ્રેજ્યુએશન તથા વિદેશ જોબ માટે જનાર વ્યક્તિની સમક્ષ છે। તો આ એક્સપોમાં તેના વિસ્તૃત અને સંતોષકારક જવાબો પણ નિષ્ણાતો દ્વારા આપવામાં આવ્યા હતા। આ એક્સપોના મુલાકાતીઓ માટે એજ્યુકેશનલ એક્ટિવિટી, લકી ડ્રો, સેલ્ફી ઝોન વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું। આ એક્સપોમાં દિવ્ય ભાસ્કરમાંથી મુખ્ય મહેમાનોમાં અક્ષય પરનામી, ડાયરેક્ટર અંકુર અગ્રવાલ, સેક્રેટરી રોટરી ક્લબ નીરજ દલાલ, સર્વ ગ્રુપ ડાયરેક્ટર અંકુર બિલોરે, સેન્ટ્રલ ગુજરાત હેડ દિવ્ય ભાસ્કર તરફથી હોસ્ટ દાનિશ જાફરી તમામ લોકોએ દીપ પ્રગટાવીને એક્સપોને ખુલ્લો મૂક્યો હતો। आज हमने यहाँ पे टाइटल स्पॉन्सर पार्टिसिपेट किया दिव्य भास्कर स्टडी अब्रॉड एक्सपो के अंदर। यहाँ पे हमने पूरा जो स्टॉल रखी है स्टूडेंट को अवेयरनेस करने के लिए, स्टडी इन कनाडा, USA, UK, ऑस्ट्रेलिया, फ्रांस, जर्मनी
किसी को अगर जाना है फॉरेन स्टडी के लिए तो हमारे यहाँ पे पूरी टीम 15 लोगों की टीम मौजूद है। आप यहाँ आकर मिल सकते हो, अपने डाउट्स क्वेरी सॉल्व कर सकते हो। दूसरा कोचिंग के लिए अगर आपको प्रिपरेशन करने की है, जैसे कि IELTS है, PT है, TOEFL है, SAT है, GRE है, स्पोकन इंग्लिश है, फ्रेंच है, जर्मन है, आपको इसके बारे में जानने का है तो आज हमने स्पेशली 15% डिस्काउंट रखा है। जितने भी पार्टिसिपेंट के लिए आप आओ, रजिस्टर करवाओ। ऐसा नहीं है कि आपको जस्ट पूरे पेमेंट अभी करना है, आप 500 रुपये देकर भी रजिस्ट्रेशन करवा सकते हो। उसके बाद में हमारे ऑफिस आके बुक्स और फर्दर पेमेंट आके कलेक्ट कर सकते हो। तो एक विशेष इन्फॉर्मेशन आपको दी जाएगी यहाँ पे। और आज हमारी पूरी टीम यहाँ पे मौजूद है 10 से 8 बजे तक सूर्य पैलेस के अंदर, वॉल रूम के अंदर। आप आइए और जितने भी बेनिफिट आप ले सकते हो अवेयरनेस स्टडी अब्रॉड का आप लीजिए। कारण की टीम पूरी आपको हेल्प करने के लिए रेडी है। आज की जितनी भी अपडेट इन्फॉर्मेशन आपको पूरी स्टॉल से मिल सकती है कि करंट सिनेरियो में जैसे हम कनाडा की बात करें तो क्या चल रहा है, क्या नहीं चल रहा है, तो पूरा की अपडेट इन्फॉर्मेशन भी आपको टीम आपको देगी पूरी यहाँ पे। थैंक यू। नमस्कार वडोदरा। स्टडी अब्रॉड एक्सपो 2024 सीज़न 3 आज से हमने इसकी शुरुआत की है और आज ही ये सिंगल डे का एक इवेंट है। इसका पर्पस ये है कि यदि आप विदेश में पढ़ने के लिए या विदेश में जॉब करने के लिए कोई एक अच्छा डेस्टिनेशन या एक अच्छा प्लेटफॉर्म ढूंढ रहे हैं, एक अच्छा कंट्री ढूंढ रहे हैं, तो इससे बेस्ट आपके लिए प्लेस नहीं है। हम लोगों का पर्पस यही है कि कुछ अच्छे और क्रेडिबल इंस्टीट्यूशंस को यहाँ पे सर्विस प्रोवाइडर को हम लोगों ने एक साथ एक छत के नीचे लेकर आए हैं और इसमें आपको सभी आपकी समस्याओं का, आपके कन्फ्यूजन्स का समाधान मिलेगा, आपको अवेयरनेस मिलेगी और यही पर्पस इसको एग्जीक्यूट करने का दिव्य भास्कर का है। तो मेरा आप सभी से ये निवेदन है कि आप वर्किंग वीज़ा तलाश रहे हैं, स्टडी अब्रॉड के लिए आप अपना प्लेस देख रहे हैं, तो ये एक आपके लिए आइडियल फेयर है जिसमें आप आके विज़िट करें और अपने समस्याओं का, अपनी क्वेरीज़ का समाधान यहाँ से लें। उसके साथ साथ जितने भी सर्विस प्रोवाइडर हैं, ये पूरा दिव्य भास्कर का विश्वास है और हम आपको विश्वास दिलाते हैं कि ये बहुत क्रेडिबल और अच्छे इंस्टीट्यूशंस हैं। तो किसी भी तरह का जो इस तरह के बिज़नेस में फ्रॉड करते हैं या वो सब जो भी इस तरह की गलत प्रैक्टिसेस में हैं, वो सारे कोई भी आपको यहाँ पे उस तरह का कोई भी प्लेटफॉर्म यहाँ आपको नहीं मिलेगा। तो बस यही शुभकामनाएं हैं कि हमने जिस उद्देश्य से इसको किया है वो सारे के सारे उद्देश्य आप लोगों के लिए हैं। तो बस आप यहाँ पे अधिक से अधिक संख्या में आएँ और इसका लाभ लें और अपने लिए करियर की नई दिशा या अपने व्यवसाय के लिए, नौकरी के लिए नई दिशा आप चुनें। धन्यवाद। ધવલ છે, હું અહીં આપણે મારો પ્લાન આગળ સ્ટડી એબ્રોડનો છે તો હું આપણે સ્ટડી એક્સપોમાં આવ્યો હતો તો મારે હમણાં કેનેડા જવાનો પ્લાન છે તો મેં અહીં કાણંદા સ્પોર્ટના બધાને મળ્યો છું। મારે બહુ બધા પ્રશ્નો હતા કે આગળ શું કરવું, શું નહીં, કેવું હશે, તો બધી એમને મળીને મારે બધા પ્રશ્નોનો જવાબ મળી ગયો છે। હવે હું આવતીકાલે એમના ત્યાં જઈને એમની ઓફિસમાં જઈને મારા પેરેન્ટ્સને જઈને હું આગળની પ્રોસિજર કમ્પ્લીટ કરીશ। હવે લઈશું એક બ્રેક। આપ જોતા રહેજો DLTV। લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી। લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ। તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા। હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી। એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર। વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ। વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી। વડોદરાના ચિપવાડ વિસ્તારમાં ગૌ માંસમાંથી બનાવવામાં આવેલા સમોસા વેચનાર પિતા પુત્ર સહિત 6 આરોપીઓને પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે। વડોદરાના ડીસીપી પરનામ મોમાયાને માહિતી મળી હતી કે ચિપવાડ ચાબુક સવાર મહોલ્લામાં ગૌ માંસનું વેચાણ થાય છે, જેથી તેમને સ્ટાફની તપાસ કરવા માટે જણાવતા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારે પ્રાણીન ફાઉન્ડેશનના સંસ્થાપક નેહા પટેલ ગૌરક્ષા સમિતિએ પણ પોલીસ સાથે તપાસ હાથ ધરી હતી। મકાનમાંથી મોહમ્મદ યુસુફ શેખ મળી આવ્યો હતો। તેના મકાનમાંથી નોનવેજનો 32,600નો કુલ 326 કિલો જથ્થો મળી આવ્યો હતો। ત્યારે પોલીસ દ્વારા નોનવેજના જથ્થાને કબજે લેવામાં આવ્યો હતો। પોલીસે FSL અધિકારી પાસે તપાસ કરાવતા ગૌ માંસનો જથ્થો હોવાનું જણાઈ આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસે પિતા મોહમ્મદ યુસુફ, તેના પુત્ર મોહમ્મદ નઈમ તથા 4 કારીગરો મોહમ્મદ હનીફ ભઠિયારા, દિલાવર ખાન પઠાણ,
મોઇન હબદાલ તથા મોમિન શેખને ઝડપી પાડ્યા હતા. ગૌમાંસનો જથ્થો ક્યાંથી અને કોની પાસેથી લાવ્યા હતા, કેટલા સમયથી આ રીતે ગૌમાંસના સમોસા બનાવીને વેચાણ કરવામાં આવે છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. નમસ્કાર, હું નેહા પટેલ, SPCA સેક્રેટરી વડોદરા જિલ્લો, જેના અધ્યક્ષ કલેક્ટર શ્રી. મને બાતમી હતી કે હુસૈની સમોસાવાળા જે પાણીગેટ પાસે મોટી દુકાન ધરાવે છે ને ફેમસ છે, એ ગૌમાંસના સમોસા વેચે છે. એ ઇન્ફોર્મેશનના આધારે હું DCP પન્ના મોમાયા મેડમને હું મળી અને એમને તરત જ એમની પોતાની ટીમ તૈયાર કરી અને અમે બીજા દિવસે પોલીસ સાથે રેડ કરી LCB PSI શ્રી બારિયા સાહેબ અને એમના સ્ટાફ, અને ખૂબ પ્રમાણમાં ગૌમાંસ મળી આવ્યું. ડીપ ફ્રીઝર હતું, ક્રશર હતું, બહુ જ જબરજસ્ત એને સામ્રાજ્ય ઊભું કર્યું હતું અને એમાં સમોસા વેચતા હતા. અને પોતાની જ દુકાન છે સમોસાવાળા, જે હુસૈની સમોસાવાળા નડિયાદવાળા, અને એમના ઘરમાં આ ગૌમાંસના રોજ જે સમોસા બનતા હતા. અને જે આધારે પછી અમે લોકોએ FSL પોલીસ FSLમાં મોકલ્યા અને રિપોર્ટ આવ્યો છે પોઝિટિવ, જેમાં ગૌમાંસ આવ્યું છે. તો આ બહુ મોટી કાર્યવાહી હતી પન્ના મેડમ દ્વારા, એમના માર્ગદર્શન હેઠળ. અને આ જે છે દગો દીધો છે બરોડાવાસીઓને કે એમને ગૌમાંસ ખવડાવ્યું. ઘણા બધાના મને ફોન આવ્યા, સુરતથી ફોન આવ્યા કે મુસલમાનોના, કે અમારું ધર્મ ભ્રષ્ટ કર્યો. તો આવા કેટલા અન્ય ધર્મના પણ હશે જેમને હું ધર્મભ્રષ્ટ થયો આ ગૌમાંસ ખવડાવીને. બીજું એટલું મોટું સામ્રાજ્ય છે, 5 મંજિલ છે એનું, આ દુકાન, આટલી પ્રોપર્ટી વસાવી કેવી રીતે? આ ઇલીગલ ધંધો હતો, જેમાં પ્રોપર્ટી સીઝ થવી જોઈએ સરકાર દ્વારા, કેમ કે લોકોનું ધર્મ, લોકોની લાગણી દુભાઈ છે, ધર્મભ્રષ્ટ કર્યો છે. અને આ ઇલીગલ પૈસો હતો, 2 નંબરનો પૈસો હતો, જેમાં સામ્રાજ્ય મોટું ઊભું કર્યું છે, જે મોહમ્મદ યુસુફ અને એનો છોકરો નઈમ આ ધંધો કરતો હતો. બીજી વસ્તુ કે આ ગૌમાંસ આવે છે ક્યાંથી, એ તો પોલીસે ઇન્વેસ્ટિગેશનમાં લેશે જ, પણ આ જે થઈ રહ્યું છે એ આંખ ખોલવા જેવું છે કે તંત્રએ પણ આના પર ધ્યાન આપવું જોઈએ, ફૂડ સેફ્ટીએ ધ્યાન આપવું જોઈએ કે આ લોકો સમોસા વેચતા હતા ખુલ્લે આમ, તમે એની જુઓ તો બહુ ફેમસ છે અને સૌથી મોંઘા સમોસા વેચતા હતા અને લોકો દૂર દૂરથી ખાવા આવતા હતા હુસૈની સમોસા. તો મારી એ રિક્વેસ્ટ છે કે સરકાર આમાં ધ્યાન આપે અને આની દુકાન સીલ થવી જોઈએ, એનું ઘર સીઝ થવું જોઈએ, જેથી આ એક એક્ઝામ્પલ બેસે લોકો ઉપર કે અહીંયા ખોટું કામ બરોડામાં ન થાય. પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી, તમે કેવું કેવું? સુપર, પોલીસની કામગીરી સુપર છે અને આઈ રિયલી થેન્ક પન્ના મેડમ, જેમને આ મારી વાત સિરિયસલી લીધી. અને એવી રીતે હું આશા કરું છું કે વડોદરામાં જ્યાં જ્યાં આ ગૌમાંસ વેચાય છે ખૂબ પ્રમાણમાં, તે કંટ્રોલમાં આવે અને બંધ થાય.
લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. જૈન પ્રગતિ સેન્ટર દ્વારા જેપીસી કપ 2024નું આયોજન કરવામાં આવ્યું છે, જે નિમિત્તે ઓક્શન સેરેમની યોજાઈ હતી. જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે જૈન પ્રગતિ સેન્ટર એક એવી સંસ્થા છે જેમાં જૈન યુવાનોની પ્રતિભા વિકસે તે માટે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જૈન પ્રગતિ સેન્ટરના પ્રમુખ દીપકભાઈ દોશીએ જણાવ્યું હતું કે જેપીસી કપ 2024ની ઓક્શન સેરેમની યોજવામાં આવી હતી, જેમાં મેન્સની 10 ટીમો, વિમેન્સની 4 ટીમો, 2 સિનિયર સિટીઝન્સની ટીમ અને નાના બાળકોની ટીમ માટે ઓક્શન આઈપીએલ સ્ટાઇલમાં યોજવામાં આવ્યું હતું, જેની મેચની શરૂઆત 11મી મેથી શરૂ થશે, જ્યારે 19મી મેના રોજ સેમીફાઇનલ અને ફાઇનલ મેચ એસઆરપી ગ્રાઉન્ડ ખાતે યોજાશે. આ દરમિયાનમાં સંસ્થાના સ્થાપક પ્રમુખ નાનાવટીએ જણાવ્યું હતું કે આજકાલ યુવાનોમાં મોબાઈલનું ગાંડું વળગણ લાગ્યું છે, ત્યારે આ યુવાનોને મેદાની રમતોમાં જોડાવા માટે અને નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયા મૂવમેન્ટથી પ્રેરાઈને આ જેપીસી કપનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે યોજાયેલી ઓક્શનમાં ઊંચી બોલી બોલીને ટીમ પ્લેયર્સની પસંદગી કરવામાં આવી હતી. પ્રણવ નાનાવટી, હાર્દિક ગાંધી, મુકેશ શાહ, ભાજપા યુવા મોરચાના જીગર શાહ, જીતો યુવા પાકના પ્રમુખ ઋષભ પાનપરિયા સહિત ડોનર્સ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ ટુર્નામેન્ટ અમે છેલ્લા 13 કરી રહ્યા છીએ. 540 ટોટલ મેન્સ 10 ટીમો છે, જે દરેક ટીમમાં 13 પ્લેયર છે. પછી 4 લેડીઝ ટીમ છે, જેમાં 15 પ્લેયર રમશે અને 2 કિડ્સ ટીમ છે. આ બધો ટુર્નામેન્ટ બકરપુરા પર એસઆરપી પર તારીખ 11 મે થી 19 મે સુધી નાઇટમાં રમવાની છે અને આખું સંચાલન અમારી આખી ક્રિકેટ કમિટી છે આખી, જે અમે દર વર્ષે આયોજિત કરીએ છીએ. દર વર્ષે અમે અમારે કેટેગરી વાઇઝ જુઓ તો મેન્સમાં વિનર્સ કેટેગરી, રનર્સ અપ કેટેગરી, વિમનમાં મેન વિનર્સ કપ, રનર્સ અપ કપ, સેમ વે કિડ્સમાં વિનર્સ કપ અને રનર્સ કપ. અને આ બધાનું અમે યર ઓન યર અમને સારી રીતે સ્પોન્સરશિપ પણ મળી જાય છે અને બહુ ભવ્ય રીતે અમે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરીએ છીએ. અમે આ સરંગ ટુર્નામેન્ટ પ્રોફેશનલ અમ્પાયર્સની સર્વિસીસ રેકોર્ડ છે કે અમારે કોઈ પણ જાતનો નથી થયો. બહુ આનંદમય બધા અને 12મી 19મી આખું જેપીસી ગ્રુપનું ત્યાં ડિનર પણ હોય અને એ ડિનરની વચ્ચે અમે 2 સેમીફાઇનલ અને એક ફાઇનલ મેચ રમતા હોય. છેલ્લા કેટલા વર્ષથી આયોજન કરો છો? અમે 13 વર્ષથી આ 13 વર્ષથી. આ સિવાય સંસ્થાની બીજી પ્રવૃત્તિ? આ સિવાય સંસ્થાની પ્રવૃત્તિમાં અમે દર મહિને વિવિધ પ્રોગ્રામ હોય છે. અમે પ્રોગ્રામની ઉપર ટૂરનું પણ આયોજન કરતા હોઈએ છીએ, જેમાં 1 વર્ષ ડોમેસ્ટિક ટૂર હોય છે અને 1 વર્ષ ઇન્ટરનેશનલ ટૂર, બધા જૈનો માટે જ. અને આ પર્ટિક્યુલર જે આ વર્ષે છે તો વિયેટનામની અમારે 3 ગ્રુપ થયા છે જવા માટે, જે જૂનમાં 40-40ના 3 બેચમાં અમારે જવાના છે. એટલે અમારા મેમ્બર્સનો રિસ્પોન્સ એટલો સારો છે. મેમ્બરશિપ માટે અમારે ક્યારેય કોઈ મહેનત નથી કરવી પડી. આટલા અમે ઓલમોસ્ટ 580. મારું નામ દીપક દોશી. અમારે ત્યાં દર 2 વર્ષે પ્રેસિડેન્ટ થાય છે અને હું લાસ્ટ યર આ વર્ષમાં હું પ્રેસિડેન્ટ છું. આ મારું 2nd યર છે પ્રેસિડેન્સી. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. રમઝાન માસ નિમિત્તે માંડવી જમનાબાઈ હોસ્પિટલની ગલીમાં બુલંદ સહિત ફ્રેન્ડ સર્કલ દ્વારા ડોસો મિયા મસ્જિદમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુસ્લિમોના પવિત્ર તહેવાર એટલે રમઝાન શરીફને પૂરા થવામાં 3-4 દિવસ બાકી છે. 26મો રોઝો અને 27મી રાતના દિવસે
તેને મોડી રાત કહેવાય છે. તે દિવસે લોકો વધારાની નમાઝ પઢે છે, ઇબાદત કરે છે. ત્યારે કેટલાક વિસ્તારોમાં રાત્રે દૂધ અને શરબતનું વિતરણ કરવામાં આવતું હોય છે. માંડવી જમનાબાઈ હોસ્પિટલની ગલીમાં બુલંદ શહીદ ફ્રેન્ડ સર્કલ દ્વારા રોસુમિયા મસ્જિદમાં પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. બસ કમ્પ્લીટ જ તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.